અને આ તમે કયા વિસ્તારના છો? અમે તો અહીંયા ચુડાસણ જ રહીએ. નહીં, ગામ ગાંધીનગરના જ છીએ. ગાંધીનગરના છો. આ એકચ્યુઅલી નોકરી મેળવવાનું કામ ગાંધીનગર વાળાનું કોઈનું નથી. આ કામ ખાલી સાબરકાંઠા અને અરવલ્લીનું જ છે. એ લોકો જ પૈસા ખર્ચી શકે, બીજા કોઈનું કામ જ નથી. અમે તો એટલા માટે બીજા આ ખાલી ગાંધીનગરનું અમુક જે સાબરકાંઠાની બોર્ડર પર આવે છે ને એટલે અમે ગાંધીનગરમાં જાહેરાત આપીએ છીએ. બાકી અમે કોઈ જગ્યાએ જાહેરાતે નથી આપતા. સાબરકાંઠા અને અરવલ્લી સિવાય અમારી જાહેરાત આપતા જ નથી. કારણ કે બધા રોદડા રોતા હોય. રોદડા વાળાનું કામ નથી. અહીં તો એવા કે આવાવાળા માણસો કે સાહેબ તે પૈસા કામ થવું જોઈએ અમારે, એવા માણસોનું કામ છે. તમે મહેનત હશે તો તમે આવી શકશો, મહેનત નહીં હોય તો નહીં આવી શકો. કેટલા વ્યાજબી કહી શકે? કોઈ વ્યાજબી નહીં. એમાં 1000 રૂપિયા એવું ઓછા નહીં. મારી પાસે નહીં થાય. તમને બીજા મળશે, બીજા તમને 15,000 કરી આપશે. 15,000 કરી આપશે, 20,000 કરી આપશે. પણ જયારે વેરિફિકેશન આવશે ત્યારે એ માણસો તમને શોધ્યા નહીં જડે. આખા ગુજરાત રાજ્યમાં એક લોર્ડ કૃષ્ણા RM પટેલ જ એક વ્યક્તિ એવી છે કે એ લોકોના લોર્ડો જયારે વેરિફિકેશન કે કમ્પ્લીટ જયારે સરકારના જે પણ જવાબો જોતા હોય ત્યારે મેં આપ્યા છે. તમે એક પણ મને ક્લાસીસ વાળું કે એક પણ વ્યક્તિ બતાવો. આ અત્યારે ફોનમાં તો લેવાનું જ છે, પણ શું છે પણ તપાસ કરવી પડે ને પેલા. SCBC માં આવો છો? OBC માં આવીએ છીએ. હા, તો થઈ શકે. ગઈ વખતે બી મેરિટ કેટલું અટક્યું હતું આમ અંદાજિત? અમારી મહેનત તો સાહેબ અમે 1 કે 2 માસ માટે જ રહી જઈએ. સૌથી નીચેનો બંધ કરો. હા, મેરિટ તો ગયા વખતની વાત જુદી હતી. ગયા વખતે તો છે ને તું આખો ઓકાર કૌટિલ્ય હિમાલય યુનિવર્સિટીનું જજમેન્ટ આવી, એ લોકો લેવા માટે હું ઓર્ડર કોર્ડે કરી તો ગવર્મેન્ટ હિમાલય યુનિવર્સિટી તમે જે વાત કરો છો ગ્રેજ્યુએટ થઈ શકાય. એની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિક, સિવિલ કરી શકીએ અમે લોકો. અમે તો બધું કરી શકીએ. એમાં તો આપણે ડિગ્રી એન્જિનિયરિંગમાં તો મારે લગભગ 2.5 લાખ કારણ કે તમે 4 વર્ષની ફી તો ભરવી, ફી ભરવાની આપણે એ તો બતાવવું જ પડે. ફી બધું કેવું થાય? ગ્રેજ્યુએશન થઈ શકે. ગ્રેજ્યુએશન તમારે કરવું હોય તો એ તો માંડો 1 લાખમાં બધું. એ તમે ગમે તે પછી BSc કરવું હોય ઓકે. હાલ બાર સાહેબ અમારી શરત એ છે કે તમારી યુનિવર્સિટી એકવાર જોવું પડે. હા, જે સહયોગ હોય પેપર લખવામાં, સિગ્નેચર કરવા માટે ને ક્વેશ્ચન પેપર ક્યાં લખવાનું? એ તમારે લખવાનું ફોર્માલિટી હોય છે. હા, એ મારી ફોર્માલિટી નહીં. હા, એ તમારે બધું થઈ જાય. ઓબ્જેક્ટિવ ટાઈપ જ હોય. રેકર્ડ પર રાખો. ભવિષ્યની અંદર કોઈ આપણો પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એના માટે રેકોર્ડ ઉપર રાખવું પડે. વેરિફિકેશન થાય છે ગવર્મેન્ટમાં. ગવર્મેન્ટ આપણી પાસે ના માંગે, ગવર્મેન્ટ ડાયરેક્ટ ત્યાં તપાસ કરે. કોઈ ઇસ્યુ થાય કોઈ મોટો તો રેકોર્ડ ઉપર હોય તો તમે સત નીકળી છે તૈયાર રાખવી પડે. સાચી વાત છે. અહીં તો કરાવે છે બધા, પણ આ બધી ફોર્માલિટી નથી કરતા એટલે છોકરાઓના આવેલી નોકરી જતી રહી છે. અમારે MPLW માં ઘણા લોકોના આવેલી નોકરી ગઈ છે. સસ્તામાં કર્યું હોય બરોબર, એટલે કાં તો સર્ટિફિકેટ જ બોગસ. બરાબર. એટલે ત્યાં પછી મળે નહીં. રેકોર્ડ ઉપર કશું ના આવે. કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મારે સોલંકી કરી છે અને ભાવનગર વાળે કર્યું. હવે કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી સાચી, પણ એ સર્ટિફિકેટ આપનાર જે છે એ એને ગમે ત્યાંથી બનાવીને આપ્યું તો પછી એ તો ઠીક ચાલો. અને ગુજરાત રાજ્ય સરકારને આપણે અરીસો બતાડીએ એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે, પરંતુ અમારો હેતુ એ ગુજરાતને બદનામ કરવાનો નહીં, પરંતુ ગુજરાત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એની અંદર રહેલો જે સડો છે, એની અંદર રહેલી જે બદીઓ છે એને દૂર કરવાનો છે. અમે આ તમામ જે મુદ્દાઓ જે છે શિક્ષણ અને નોકરી અને રોજગારીના જે મુદ્દાઓ છે એમાં
જે બદીઓ છે, જે દૂષણ છે, એ દૂષણને દૂર કરવા માટે અમે સતત એના પાછળ મહેનત કરતા રહીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આ બધાએ પૂજા ખેડકર જે ખોટી રીતે આઈએસ અધિકારી બન્યા અને કહી શકાય કે જેની પાસે જે ફિઝિકલ હેન્ડીકેપનું જે સર્ટિફિકેટ હતું એ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ એ જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે, જ્યારે ઓબીસી ક્રિમિલિયર સર્ટિફિકેટની જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારે માલુમ થાય છે કે આ બધા જ સર્ટિફિકેટો ખોટા છે. તો એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્તમાનમાં જે પીએચ જે કેન્ડિડેટો હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે, એક અમારો અંદાજ છે કે 2014 થી લઈને 2024 સુધીમાં ટોટલ 100 કરતા વધારે ખોટા પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપના સર્ટિફિકેટ ઉપર ગુજરાત રાજ્ય સરકારની વર્ગ 3 અને એની સાથે સાથે જીપીએસસી એટલે કે ક્લાસ 1-2 અધિકારી લેવલની જે નોકરી કહેવાય એમાં ખોટા પીએચ ના સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની વિવિધ જે ડિપાર્ટમેન્ટો છે એમાં પણ હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે. અને આ તમામ જે નોકરી કરી રહ્યા છે એને ક્રોસ વેરીફાઈ કરવા પણ ખૂબ સરળ છે. જો ગુજરાત રાજ્ય સરકાર ધારે તો અને કહી શકાય કે પાક સાફ ઈરાદાથી આની ક્રોસ વેરિફિકેશન કરે એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિ શારીરિક ખોટખાપણ ધરાવે છે કે નહીં તેનું વર્તમાન જે મેડિકલ ઓફિસર હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા તો માલુમ પડશે કે 100 કરતા વધારે એ ફિઝિકલ હેન્ડીકેપના જે શારીરિક ખોટખાપણ જે વિકલાંગતા જે દિવ્યાંગના જે સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકારની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન જેને અનામત કહી શકાય જે પીએચ ના કેન્ડિડેટને મળે છે એ પીએચ ના કેન્ડિડેટોની અનામતનો ગેરલાભ લઈ અને 100 કરતા વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે. અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પીએચ છે જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડીકેપ છે એનો હક એ છીનવાઈ રહ્યો છે. એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેઈમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે એને દૂર કરવા માટે આ માધ્યમથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 2014 થી લઈ 2024 સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આવા લોકોને દૂર કરવામાં આવે. નહીતર આગળના દિવસોમાં અમે તમામ એકે એક કેન્ડિડેટના નામ તેના ડોક્યુમેન્ટ્સ અને જે ફિઝિકલ સર્ટિફિકેટ એની પાસે છે એ બોગસ છે એને અમે જાહેરમાં ઉજાગર કરીશું. આજે અમારો જે બીજો જે પ્રેસ વાર્તાનો જે મુદ્દો છે એ છે ઓપીજીએસ યુનિવર્સિટી, રાજસ્થાનની ઓમ પ્રકાશ જોગિંદરસિંહ યુનિવર્સિટી. અને આ યુનિવર્સિટી એ ફક્ત યુનિવર્સિટી નહીં પરંતુ એક પ્રિન્ટિંગ પ્રેસ છે. કેમ કે આ ઓપીજીએસ યુનિવર્સિટીની સ્થાપના 2013માં કરવામાં આવી અને 2013 થી લઈને 2023 સુધીમાં 43,900 એને ડિગ્રીઓ આપી છે. આ ઓપીજીએસ યુનિવર્સિટીએ 43,900 ફેક ડિગ્રીઓ આપી છે. અમુક કોર્સ એવા હતા કે જેની પરમિશન જ એની પાસે નહોતી અને એવા કોર્સની ડિગ્રીઓ પણ એમાં એનાયત કરવામાં આવી છે. ગત અઠવાડિયે એસઓજી એટલે કે રાજસ્થાન એસઓજી જે છે એના ડીઆઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના જે સર્ટિફિકેટો છે એને ફેક જાહેર કરવામાં આવ્યા અને ત્યાંની રાજસ્થાન સરકારે આ તમામ ઓપીજીએસ ના જે સર્ટિફિકેટો છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું એટલે કે જે રાજ્ય સરકારની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે એને ક્રોસ ચેક કરવા માટેના આદેશો આપ્યા છે. અને અમુક તથ્યો જે અમારી સામે આવ્યા છે કે આ ઓપીજીએસ યુનિવર્સિટી પાસે અમુક ડિગ્રીઓની માન્યતા જ નહોતી પરંતુ એ લોકો આ ડિગ્રીઓ એટલે કે માન્યતા ન હોવા છતાંય આની ઉપર આ ડિગ્રીઓ એને આપી છે. આમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં જોગિંદરસિંહ દલાલ એટલે કે એના માલિક, ત્યારબાદ સરિતા કરવાસર,
ત્યારબાદ જીતેન્દ્ર યાદવ, આ જે સરિતા છે, સરિતાબેન, એ પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે 2015 થી 20 માં, અને 2013 થી 15 એ રજિસ્ટ્રાર રહી ચુક્યા છે ઓપીજીએસ માં. આ જે એટલે કે જીતેન્દ્ર યાદવ જે પૂર્વ રજિસ્ટ્રાર હતા 2015 થી 2020 સુધી, આ જીતેન્દ્ર યાદવ નું કનેક્શન ગુજરાતની MK યુનિવર્સિટી પાટણ સાથે પણ સંલગ્ન છે. આ જીતેન્દ્ર યાદવે 2020 પછી અલવરમાં પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને નામ હતું સનરાઈઝ યુનિવર્સિટી. ત્યારબાદ થોડા સમય પછી બુંદી, રાજસ્થાનનું જે બુંદી છે એમાં નવી એક યુનિવર્સિટીની સ્થાપના કરી, એનું નામ છે જીત યુનિવર્સિટી. આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ બોગસ ડિગ્રી આપે છે. એમાં ખાસ કરીને આ ઘટના જે સામે આવી એમાં એક ઘટનાનો ઉલ્લેખ હું પણ તમને કરું કે 2022માં પીટીઆઈ એટલે કે શારીરિક પ્રશિક્ષક પરીક્ષામાં એમાં થોડીક ગડબડી જોવા મળી અને ઓપીજીએસ ના સર્ટિફિકેટ ઉપર 1300 લોકો આમાં એપ્લાય કર્યું. હવે આ જે કોર્સ છે એને માન્યતા 2016માં મળી. તેની સીટ એ 100 સીટ જ હતી અને 2020 પહેલાના સર્ટિફિકેટ ને જ વેલિડ ગણવામાં આવશે. તો તમે સમજી શકો છો કે 2016, 17, 18 ને 19 તો એમાં ફક્ત ને ફક્ત 400 જ સર્ટિફિકેટ વેલિડ ગણી શકાય, 400 સર્ટિફિકેટ જ આપી શકાય. પરંતુ જે રાજસ્થાન સિલેક્શન બોર્ડ જે છે એના દ્વારા 1300 સર્ટિફિકેટ ફક્ત ઓપીજીએસ ના મળ્યા. એટલે આ યુનિવર્સિટી એ પ્રિન્ટિંગ પ્રેસની જેમ ડિગ્રીઓ છાપવા માટેનું કારખાનું છે. અને એ જ રીતે જે પીએચડી કરેલા જે ઉમેદવારો છે એમાં 708 લોકોએ પીએચડી કર્યું છે, જે 2023માં એને ગેરમાન્ય કરી નાખવામાં આવી છે. હવે ચોંકાવનારું બાબત જે અમારી સામે આવી છે એમાં કે આ યુનિવર્સિટીની અંદર ફક્ત 27 લોકોનો જ સ્ટાફ છે, તેમાં 8 લોકો તો નોન ટીચિંગ છે. હવે 27 લોકોના સ્ટાફમાં એ 20 કરતા વધારે કોર્સિસ ચલાવતા હતા, 20 કરતા વધારે. એટલે આ જે ડિગ્રીઓ આપવાના જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા હતા તેમાં જે તે લોકો એટલે કે આ લોકો એટલે કે જે અરેસ્ટ કરવામાં આવ્યા જેના માલિકોને, તેના માલિકોએ એવું કીધું કે અમે આ જે અમારા અધ્યાપકો છે એને અમે યુપીઆઈ થી પેમેન્ટ કરીએ છીએ. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે આવા કોઈ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એ સાબિત કરી શક્યા નથી. અને જ્યારે ડિગ્રી વેરિફિકેશન કરવાનું કીધું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ઓપીજીએસ માં 2019માં આગ લાગી અને બધા જ ડોક્યુમેન્ટ જે છે બળીને ખાક થઈ ગયા. પરંતુ જ્યારે ગુજરાતની અંદરથી, રાજસ્થાનની અંદરથી ઓપીજીએસ યુનિવર્સિટીના ડિગ્રીનું જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતું ત્યારે આ જ ઓપીજીએસ યુનિવર્સિટી એને વેરિફિકેશનમાં યસ કે નો લખીને આપતી. એટલે ત્યાંના એસઓજીએ સવાલ કર્યો કે તમારા તો બધા જ ડોક્યુમેન્ટ જો બળીને ખાક થઈ ગયા હતા તો તમે કઈ રીતે આ ડોક્યુમેન્ટને વેરીફાઈ કરતા હતા? તમારી પાસે તો કોઈ આધાર પુરાવો જ નહોતો. આ ડોક્યુમેન્ટને આધાર કઈ રીતે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યા અને કઈ રીતે પ્રમાણિત કરવામાં આવ્યા? હવે આ મુદ્દો એટલા માટે ગુજરાતની અંદર ચર્ચામાં છે કેમ કે ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ ભરતીઓ થાય છે, જેમાં લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષક, એની સાથે સાથે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ માટે સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા કોર્સના સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. અમે આજથી 2 વર્ષ પહેલા 8 માર્ચ 2022ના રોજ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છીએ. ત્યારે પણ બોગસ ડિગ્રીઓની ચર્ચા અમે આ જ જગ્યાએથી અને આ રીતે જ અહીંયા જ આ જ ઉપસ્થિતિમાં અને આ જ 12:30ના સમયમાં અમે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ ભૂતકાળમાં કરી હતી. ત્યારે પણ અમે કીધું હતું કે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની અંદર જે લોકો નોકરી કરે છે, જેની પાસે બહારની યુનિવર્સિટીના સર્ટિફિકેટ છે, એ તમામ સર્ટિફિકેટ ફેક છે. ગુજરાત રાજ્ય સરકારે એને ક્રોસ વેરિફિકેશન ન કર્યા. અમારી પાસે એ તમામ જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી જે થઈ એના તમામ આધાર પુરાવા, સર્ટિફિકેટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે ખોટી માહિતી ભરી
અને જે ફોર્મ ભરવામાં આવ્યા તેની સંપૂર્ણ વિગત આધાર પુરાવા સાથે ઉપલબ્ધ છે. હવે આ ઓપીજીએસ એટલામાં ચર્ચામાં છે કેમ કે ઓપીજીએસ એવું કીધું કે અમારી પાસે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ના સર્ટિફિકેટ આપવાની સત્તા છે, પરંતુ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આને અનુમતિ આપે એટલે આ પ્રકારની અનુમતિ એમાં આપવામાં આવતી હોય છે. હવે જોવા જઈએ તો રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટી પાસે એલઆઈ સર્ટિફિકેટ આપવા માટેની સત્તા જ નથી. હવે એવા સર્ટિફિકેટોને ઇસ્યુ કર્યા છે કે જેની પાસેની સત્તા જ નથી, અને એ સર્ટિફિકેટોના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર પશુધન નિરીક્ષક, પશુધન ચિકિત્સક લોકો વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે. એટલે જે લોકો અત્યારે ડિગ્રી ખરીદી રહ્યા છે એ લોકોની ડિગ્રીનો ભાવ મેં અત્યારે પણ તમને એક સ્ટિંગ ઓપરેશન મોકલું છે. એ સ્ટિંગ ઓપરેશનમાં એ વ્યક્તિ સ્પષ્ટ કહે છે કે તમારે એન્જિનિયરિંગ નું જો સર્ટિફિકેટ જોતું હોય તો 2 થી 2.5 લાખ રૂપિયામાં અમને તમે અપાવી દઈએ. તેની સાથે સાથે તમારે એલઆઈ કે એસઆઈ નું સર્ટિફિકેટ જોતું હોય તો 70,000 માં અપાવી દઈએ. આ રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટીમાંથી આ જે ગોરખ ધંધાઓ ચાલતા હતા તેમાં યુનિવર્સિટીનો ભાવ 50,000 થી લઈ અને 8 લાખ રૂપિયા સુધી આ યુનિવર્સિટીના સર્ટિફિકેટો વેચવામાં આવતા હતા. એટલે સર્ટિફિકેટ ખરીદનાર પણ જોવા જઈએ તો આ સડો દૂર કરવામાં નહીં આવે તો એ નોકરી ખરીદવા ઉપર સુધી આવી જાય છે, અને આ લોકોએ નોકરીને ખરીદેલી છે. ખોટી રીતે બોગસ સર્ટિફિકેટો પણ ખરીદ્યા છે, એના આધારે એને નોકરીઓ પણ ખરીદી છે અને ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે. ઓપીજીએસ ની જ્યારે પ્રેસ કોન્ફરન્સ યાના એસઓજી ના ડીઆઈજી દ્વારા જે કરવામાં આવી ત્યારે રાજસ્થાન સરકારે આ ઓપીજીએસ યુનિવર્સિટીને ફેક જાહેર કરી દીધી, અને તેની સાથે સાથે જેટલા પણ ઓપીજીએસ માંથી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેની ઉપર આદેશ આપી દીધા કે આ બધા જ સર્ટિફિકેટ છે ગેરમાન્ય રહેશે, અને જેટલા લોકો ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે રાજસ્થાન રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે એને દૂર કરવામાં આવશે. તો ગુજરાત રાજ્ય સરકાર શા માટે આ તમામ જે ફરજી ડિગ્રી ધારકો જે અત્યારે ગુજરાતની અંદર નોકરી કરી રહ્યા છે એની પર ક્રોસ વેરિફિકેશન ન કરી શકે? રાજસ્થાનની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને ગુજરાતની અંદર પણ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજસ્થાનની જો યુનિવર્સિટીને ફેક જાહેર કરી એના તમામ ડોક્યુમેન્ટ ઉપર ક્રોસ વેરીફાઈ કરી શકાતું હોય તો ગુજરાતના જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે એને ફેક શા માટે જાહેર કરવામાં નથી આવતા, એ અમારો આજનો મુદ્દો છે. અમારી પાસે તમામ જે લોકો નોકરી કરે છે એના સર્ટિફિકેટ પણ અમારી પાસે ઉપલબ્ધ છે, જે ખોટી રીતે ત્યાંથી મેળવવામાં આવ્યા છે. એ તમામ જે લોકો છે એ લોકોના યુનિવર્સિટીના સર્ટિફિકેટ પણ અમારી પાસે છે. ત્યારે જે તે સમયે ચોંકાવનારી બાબત એ પણ અમને સામે આવી કે ફોર્મ ભરતી વખતે જે એક દાખલો આપું છું કે અલ્પેશ કુમાર જયંતિભાઈ વાણંદ, હવે એનો એલઆઈમાં રેન્ક મેરિટ નંબર છે 268. જ્યારે કહી શકાય કે ઓજસની અંદર જ્યારે ફોર્મ ભરવાની વિગત મૂકવામાં આવે ત્યારે પ્રમાણપત્રની ટકાવારી ભાઈ લખી છે 70. ફોર્મમાં દર્શાવેલ ટકાવારી જે છે એ ઓરિજિનલ હતી 74. હવે આ ભાઈ એવું કીધું કે હું ફોર્મ ભરતી વખતે પાસ કર્યાનું વર્ષ એ ભાઈ દેખાડ્યું 2015. હવે જ્યારે પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું એટલે કે ઓપીજીએસ નું જે સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું એ 2017 નું રજૂ કરવામાં આવ્યું. તેની સાથે સાથે ફોર્મ ભરતી વખતે એને એવું કીધું કે ભાઈ મારી પાસે હિમાલયા યુનિવર્સિટીની ડિગ્રી છે, એટલે કે ઓજસની અંદર જ્યારે ફોર્મ ભરાય ને ત્યારે ભાઈ એવું કે છે 2015 માં મેં હિમાલયા યુનિવર્સિટીમાં જે ડિગ્રી મેળવેલી હતી. જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો અરુણાચલ પ્રદેશ ની આ ડિગ્રી છે. અને મોટા ભાગના ફોર્મ એ જ્યારે ઓજસ ની અંદર ભરવામાં આવ્યા ત્યારે એક કોમન અહીંયા ઈમેલ આઈડી છે, એક જ ઈમેલ આઈડી માંથી મોટા ભાગના ફોર્મ ભરવામાં આવેલા છે. એટલે એક નેક્સસ એ ગુજરાત રાજ્ય સરકારની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય કે ઉર્જા વિભાગની અંદર જે લોકો ત્યારે જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે એમાં બહારની યુનિવર્સિટીમાંથી આ ડિગ્રીઓ ખરીદવામાં આવી છે
અને પછી 17-18 લાખ રૂપિયા આપી અને જુનિયર એન્જિનિયર જેવી, જુનિયર આસિસ્ટન્ટ જેવી ઉર્જા વિભાગની નોકરીઓ પણ ખરીદવામાં આવી છે. હવે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચાર કરીને સિસ્ટમની અંદર આવતો હોય એ પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે. જે વ્યક્તિ ડિગ્રી ખરીદે એ પછી નોકરીઓ પણ ખરીદે છે. એટલે આ આપણા ભવિષ્ય સાથે, આપણા બાળકોના ભવિષ્ય સાથે, પશુધન નિરીક્ષક જેવા લોકો એ મૂંગા ઢોર સાથે અને આપણા આખી જે ભવિષ્ય છે, આપણા બાળકોનું જે ભવિષ્ય છે, ઉર્જા વિભાગ જે છે એના તમામ સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે. આવા લોકોને દૂર કરવા ખૂબ જરૂરી છે. ફરીથી કહું છું, અમારો ઈરાદો ગુજરાતને બદનામ કરવાનો નથી. જે બેઈમાન છે, જે અપ્રમાણિક છે એવા લોકોને આમાંથી દૂર કરવાનો, એટલે કે આ સિસ્ટમની અંદરથી દૂર કરવાનો છે. અમે સિસ્ટમના શુદ્ધિકરણનું કાર્ય કરીએ છીએ. અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવા જે છે એ ઉપલબ્ધ છે અને અમે આના જે સર્ટિફિકેટ છે એના ક્રોસ વેરિફિકેશન માટેની સરકારને આ માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ. જી.